તો પાકિસ્તાન સાથેના તણાવની વચ્ચે ભારતની સૌથી મોટી ગેમ. હવે ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ. પાકિસ્તાન સાથેના તણાવની વચ્ચે ફ્રાન્સ ડીલ ડન થઈ ગઈ છે. 26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે 63,000 કરોડની ડીલ ડન થઈ છે. 22 સિંગલ સીટર અને 4 ડબલ સીટર રાફેલ મરીન ફાઇટર ભારતને મળવાના છે. રાફેલ મરીનના સોદાને 23મી એપ્રિલે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી CCS બેઠકમાં મંજૂરી મળી હતી. તો પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. એની વચ્ચે હવે ભારતને મળવાના છે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ. પાકિસ્તાન વચ્ચે જે સ્થિતિ છે અત્યારે પહલગામના હુમલા બાદ અને સતત સીઝ ફાયર થઈ રહ્યું છે, એની વચ્ચે ફ્રાન્સ સાથે ડીલ ડન થઈ છે. 26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે 63,000 કરોડની ડીલ થઈ. એમાં 22 સિંગલ સીટર હશે અને 4 ડબલ સીટર રાફેલ મરીન ફાઇટર મળવાના છે ભારતને. રાફેલ મરીનના સોદાને 23મી એપ્રિલે પીએમ મોદીની જે બેઠક મળી હતી અધ્યક્ષતામાં, CCSની બેઠક મળી હતી, ત્યારે જ મંજૂરી આપી દેવામાં આવી હતી. એટલે એક વાત સ્પષ્ટ છે કે તમામ મોરચે ભારત જવાબ આપવા માટે તૈયાર છે.